ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપ આવ્યો છે। કપડવંજ તાલુકાના ભાજપના 5 નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો। કપડવંજ તાલુકાના ભાજપના 5 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા। પાર્ટીમાં અવગણના થતી હોવાથી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું છે। કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયું છે। પૂર્વ કેબિનેટ મંત્રી વિમલ શાહ અને કપડવંજના એમએલએની હાજરીમાં કોંગ્રેસમાં તેઓએ પ્રવેશ કર્યો છે। તો 5 નેતાઓ કોંગ્રેસમાં હાલ તો જોડાયા છે। કપડવંજ તાલુકાના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે। પૂર્વ કેબિનેટ મંત્રી વિમલ શાહની કપડવંજના એમએલએની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા છે। ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી। કપડવંજ તાલુકાના ભાજપના 5 નેતાઓએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે। સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે। વિનોદ, ખેડા જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ। 5 નેતાઓ છે તે કોંગ્રેસમાં જોડાયા છે, શું વિગત? તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર વિગત કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકીય ગરમાવો પણ એક બાજુ જોવા મળી રહ્યું છે। ખેડા તાલુકા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપ માટે આ માઠા સમાચાર કે જ્યાં 5 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે। તાલુકાના ભાજપના 5 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હોવાની વિગતો છે તે મળી રહી છે અને તેને જ લઈને રાજકારણમાં પણ ગરમાવો છે તે જોવા મળી રહ્યું છે। પાર્ટીમાં અવગણના થતી હોવાની વાત તેઓએ કરી છે। સંવાદદાતા વિનોદ ફોનલાઈન પર જોડાયા છે। વિનોદ, જે પ્રકારે આ 5 નેતાઓ છે ભાજપના તે કોંગ્રેસમાં જોડાયા છે, શું વિગત? જી, ખેડા જિલ્લાની અંદર હમણાં જ કેસરી સોલંકી પૂર્વ ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભાજપના પ્રમુખનો જે મામલો સંઘર્ષ ચાલી રહ્યો છે, એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે। અમૂલના ચેરમેનને લઈને અહીંયા જે વિવાદ ચાલ્યો છે એમાં વળી પાછું હવે કપડવંજ તાલુકા પંચાયતના 2 પૂર્વ સભ્યો ભાજપ છોડી કેસરિયા છોડીને સીધા કોંગ્રેસના ખેસ પહેરી લીધા છે। ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓનો અસંતોષ એ નેતાઓ જે સ્થાનિક નેતાઓ પ્રત્યે પોતાના કાર્યકર્તાઓ પ્રત્યે નિષ્ઠા હોવા છતાં પણ જો એ લોકોને અવગણના સતત કરવામાં આવે ત્યારે આવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે, જે આપણને અહીંયા કપડવંજમાં જોવા મળી। પૂર્વ કેબિનેટ મંત્રી વિમલ શાહ અને કાળુસિંહ ડાભી જે પૂર્વ એમએલએ છે એમની આગેવાની અંદર 2 તાલુકા પંચાયતના સદસ્ય સહિત અન્ય 3 આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। જી બિલકુલ વિનોદ, જાણકારી બદલ આપનો આભાર। તો ખેડા તાલુકા ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ જોવા મળી। 5 નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે। પ્રથમેશ પટેલ નવાગામથી તેઓ કોંગ્રેસમાં જોડાયા। હિન્દ પટેલ તોરણ તેઓ પણ ભાજપ સાથેનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાયા છે। સાથે જીમિત પટેલ પણ નવાગામથી તેઓ પણ કોંગ્રેસમાં જોડાયા છે।